અને જે આપણે સાહેબ એક્વા ફાર્મર હોય છે તો એને કયા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોય છે? અને એક્વા ફાર્મર આમ છે શું સાહેબ? કેને એક્વા ફાર્મર કહેવાય ને એના પ્રશ્નો ક્યાં હોય છે? એક્વા ફાર્મર એટલે કે જે આ શ્રીમ્પ કલ્ચર કરતા જે ખેડૂતો છે એને આપણે એક્વા ફાર્મર તરીકે ઓળખીએ છીએ. અને એક્વા ફાર્મરના મુખ્ય પ્રશ્નો છે તો જે આ ઉછેર કરતા હોય છે એ વખતે એમાં રોગ વધુ આવતા હોય છે. ઇનપુટ સબસિડી જેવી કે ઇલેક્ટ્રિસિટી છે, ખોરાક છે, પછી એના સીડ આપવાના છે, પ્રોબાયોટિક નાખવાના, એ બધા વસ્તુ શરૂઆતના તબક્કે એનો ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એનો ખર્ચો વધી જાય છે. અને એ ખર્ચો વધારે થવાથી જે પ્રોડક્શન કોસ્ટ એને પડવી જોઈએ એ નથી પડતી. બીજી વસ્તુ કે બીજા રાજ્યની સાથે કમ્પેરિઝન કરવા, કારણ કે આ ઇન્ટરનેશનલ માર્કેટની અંદર એક્સપોર્ટ થતી વસ્તુઓ છે આ શ્રીમ્પ, તો એ બીજા રાજ્યો અથવા બીજા કન્ટ્રીને સાથે કોમ્પિટિશન કરવા માટે પણ એમના પર કેજી જે પ્રોડક્શન કોસ્ટ થવી જોઈએ થતી નથી. અને ઇલેક્ટ્રિસિટીના મોટા પ્રશ્નો એ લોકોને આવતા હોય છે.